વડોદરા શહેરમાં દીવા તળે અંધારું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે, કારણ કે મહાનગરપાલિકાના પદાધિકારીઓના વોર્ડમાં જ અનેક સમસ્યાઓ સામે આવી રહી છે। મેયરના વોર્ડમાં પાણીની સમસ્યા, તો ડેપ્યુટી મેયરના વોર્ડમાં ગટરના પાણી ઉભરાવાની સમસ્યા સામે આવી છે। ગટરના પાણી ઉભરાઈને રસ્તા પર ફરી વળતા સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વડોદરા શહેરના રાવપુરા વિસ્તારના કાપડી પોળ નજીક ડ્રેનેજ ઉભરાતા ગંદુ પાણી રસ્તા પર ફરી વળ્યું છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓ અને મહાદેવ મંદિરે આવતા ભક્તોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોનું કહેવું છે કે ચૂંટણી દરમિયાન વિકાસ અને મૂળભૂત સુવિધાઓના મોટા વચનો આપવામાં આવ્યા હતા, પરંતુ આજે પણ ડ્રેનેજ જેવી સમસ્યાઓ યથાવત છે। સ્થાનિકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કરતા જણાવ્યું કે સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે અને ગંદુ પાણી રસ્તા પર ફરી વળતું અટકાવવા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે। આ ઘટના ડેપ્યુટી મેયરના વોર્ડમાં જ બનતા સ્થાનિકોમાં અસંતોષ વધતો જોવા મળી રહ્યો છે। આ કોઠી 4 રસ્તા રાવપુરા એરિયા છે અને તમે ગટરની જે વાત કરી રહ્યા છો, પણ એવું નથી કે વર્ષથી, છેલ્લા 4-5 વર્ષથી અહીંયા ગટરનું પાણી એટલું ઉભરાય છે અને ડ્રેનેજની સમસ્યા હંમેશા માટે અહીંયા અમારા કાપડી પોળ, મહરી સ્વામીની પોળ અને મામાની પોળમાં હંમેશા માટે અહીંયા હોય છે। અને આની રજૂઆતો એવું નથી કે અમે એક વાર કરી છે, ઘણી વાર કરી છે, પણ એનું કોઈ જ નિરાકરણ આવતું નથી। ભક્તો તો ડેલી આ સમસ્યા ફેસ કરી જ રહ્યા છે અને આ મહાદેવનું મંદિર છે, આ 100 વર્ષ જૂનું મંદિર તમે એવું કહી શકો, અને ડેલી સવારે ભક્તો અહીંયા પૂજા કરવા માટે આવે છે અને એમને પણ આ ગટરની સમસ્યાનું એ કરવું પડે છે। પણ જો કે તંત્રએ પણ જોવું પડે કે મંદિર છે તો અહીંયા તો એમને સાફ સફાઈ એમને રાખવી જ જોઈએ, પણ ના કોઈ જ નહીં, અહીંયા કોઈ આંટો જ નથી મારતું। ગુજરાતમાં વડોદરા શહેર માટે એવું કહેવાય છે કે પ્રી મોન્સૂનની કામગીરી બટ પ્રી મોન્સૂનની કામગીરીમાં 0% અહીંયા બરોડા શહેરમાં કામ થાય છે, કોઈ જ વર્ક થતું નથી। અહીંયા ખાલી વાતો જ થાય છે, નેવર અહીંયા કે મેં સાંભળ્યું હોય કે અમારા એરિયામાં ડ્રેનેજની સમસ્યા ક્યારે પણ સોલ્વ થઈ હોય। અત્યારે પણ તમે જોઈ રહ્યા છો અહીંયા ગટર એ જ રીતે ફ્લો થઈ રહી છે અને હમણાં જ કેટલા લોકો અહીંયા આવીને દર્શન કરીને ગયા અને કન્ટિન્યુ ચાલુ જ છે। એટલે આ સમસ્યા મને નથી લાગતું કે આ ચોમાસામાં પણ હલ થાય। શું નામ આપનું? કપિલ પંડ્યા। આનામાં તો આ મહાદેવના મંદિર પાસે અનેકવાર મહિનામાં 3 થી 4 વાર તો આવી રીતે 15 દિવસ પાણી નીકળે અને ગંદુ આવે છે ને ગરડા માણસો તો પડી જાય છે, લપસી જાય છે। શેનું પાણી નીકળે છે? ગટરનું હોય, નળનું હોય, કશું કોઈને ખબર જ નથી અને કોઈ જાતની કોઈ ફરિયાદ નોંધાવે કોઈ સાંભળતું નથી। 2 પંપ મારી જશે અને પછી નીકળી જશે। કેટલા ટાઈમ ત્યાં દેખાયું? આ તો 4 દિવસથી તો ચાલી રહ્યું છે। એને કેટલા ટાઈમ ત્યાં ઉભરા છે? આખું વર્ષ આમનેમાં જ ચાલે। ઓકે, હું નામ આપો? બોજાણી। દરરોજ તકલીફ પડે છે, નહીં તો મહિનાથી ઉભરાય છે। રજૂઆત કરી છે ને કોઈને તમે? અમે તો આવવાનું નથી, અમે તો ત્યાં રહીએ। તમે અહીંયા બેસો જ્યાં પાણી આવતા જતા તમને ઉડત કેટલી લાગે? એ તો આસ આવે છે અમુક ટાઈમે। આ ડેપ્યુટી મેયરના જ વોર્ડ ગણાય છે, હા। આવી નિષ્કાળજી કેટલું એ કહો છો? તો એ કોર્પોરેશનવાળા બધા લુચ્ચા, કોઈ કામ કરવા તૈયાર નથી। વરસાદનો ટાઈમ છે ને આવી બધી ગટરો હજી ઉભરાય છે, કશું સાફ સફાઈ નહીં કરી, શું કહેશો? તો એ રોગ ચાળો પાટી નીકળશે, બીજું શું? પ્રી મોસમની કામગીરીની મોટી વાતો કરતું કોર્પોરેશન આ નિષ્કાળજી દેખાય? નિષ્કાળજી છે। અમારે ત્યાં નાકે ખોદી રાખ્યું, પાઇપ લીકેજ હતી છતાં બી પુરાણ કરીને ડામરના બી નાખી દીધું। આ મંદિરની પાસે બધા પગે લાગવા પ્રાર્થના કરવા, બધાના પગ બગડે છે। ગટરના પાણીમાંથી મંદિર, હા, બધું